નમસ્કાર દોસ્તો, વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। વાત કરીએ તો દોસ્તો, અમિતાભ બચ્ચનનું નિધન પીએમ મોદી ખૂબ જ દુઃખદ છે। ત્યારે નમસ્કાર મિત્રો, સોશિયલ મીડિયા પર કોઈ વિડીયો કે ફોટો, ઇન્સ્ટાગ્રામ રીલ કે પછી કોઈ લેખ પણ વાયરલ થતો રહે છે। તો આજે તમને જણાવીએ અમિતાભ બચ્ચનને લઈને તો બધા લોકો સાચું માની લે છે, પરંતુ કેટલાય લોકો વાયરલ ન્યૂઝવાળા મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ પણ કરે છે। પરંતુ દોસ્તો તમને જણાવી દઈએ અમિતાભ બચ્ચન લઈને તો લોકો ન્યૂઝમાં તેનો બતાવે છે કે અમિતાભ બચ્ચનના મોતની અફવા ગત વર્ષ વોટ્સઅપમાં અમિતાભના મોતના સમાચાર વાયરલ થયા હતા। ખરેખર દોસ્તો અત્યારે હાલ પણ તેના સમાચાર વાયરલ થયા છે, પરંતુ પુત્રવધુ ઐશ્વર્યા રાય બચ્ચન પણ આ પ્રકારના ફેક ન્યૂઝનો શિકાર બની ચૂકી છે તેવું પણ તેમને જાણવા મળી રહ્યું છે। તો શું છે હકીકત એ તમને આખા વિડીયોની અંદર તમને બતાવીશ। તો પહેલાં વિડીયોને લાઇક કરો, શેર કરવાનું ભૂલતા નહીં। આજે અમે વાત કરી રહ્યા છીએ અમિતાભ બચ્ચન ડેથ ન્યૂઝ વિશે। આ કહાની પાછળ કેટલું સત્ય છે જાણવાનો સમય આવી ચૂક્યો છે। તો ચાલો તમને સંપૂર્ણ રીતે માહિતી આપવાના છીએ, તો વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। એક ન્યૂઝ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મહાન નાયક અમિતાભ બચ્ચનનું નિધન થઈ ચૂક્યું છે। ઇન્ટરનેટ પર હાલ બિગ બી અમિતાભ બચ્ચનનો આ ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે। હું તમને ફોટો નહીં બતાવી શકતો, કારણ કે ફોટોમાં કોપીરાઇટ ઇસ્યુ પણ આવી શકે છે, પરંતુ તમને જાણવા માગે છે કે આ ન્યૂઝ પહેલી વખત વાયરલ નથી થયા, કારણ કે ગત વર્ષ પર વોટ્સઅપ પર અમિતાભ બચ્ચનના મોતના સમાચાર ઝડપથી વાયરલ થયા હતા અને ફેસબુકની અંદર પણ વાયરલ થયા હતા। અત્યારે દોસ્તો આધુનિક યુગની અંદર જાણવા માગીએ છીએ કે અમિતાભ બચ્ચનની સાચો સાથ તેમની પુત્રવધુ ઐશ્વર્યા રાય બચ્ચન પણ આ પહેલાં આવા ફેક ન્યૂઝનો શિકાર બની ચૂકી છે। પરંતુ તમને આખી ઘટના તમને જણાવી એ પહેલાં દોસ્તો વિડીયોને હજી સુધી તમે લાઇક નહીં કરી તો લાઇક કરી દો, કારણ કે એક મોટો સવાલ છે કે કેટલાય લોકો આવી ટિપ્પણી ખોરી કરીને શું મળી જાય છે। આ પહેલાં પણ જ્યારે દિલીપ કુમાર પણ હોસ્પિટલમાં દાખલ હતા તો તેમના પણ આ પ્રકારના સમાચાર પબ્લિસિટી કરી દેવામાં આવ્યા હતા, પરંતુ આજે મોટો સવાલ અમિતાભ બચ્ચન જીવે છે કે મૃત્યુ પામ્યા છે તેના વિશે આપણે તમને જણાવવાનું છે। તો દોસ્તો વાત કરીએ તો દોસ્તો અત્યારે હાલ અમિતાભ બચ્ચનને લઈને સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કેટલાય લોકો સવાલો કરી રહ્યા છે કે ઇન્ટરનેટ પર જે પ્રકારે અમિતાભ બચ્ચનના મોતનો ફોટો શેર કરવામાં આવ્યો છે તે ઘણા દર્દનાક છે। પહેલી વખત કોઈ તે ફોટો જુએ તો સાચું જ માની શકે છે, કારણ કે ફોટામાં દીકરા અભિષેક પણ નજરે આવી રહ્યા છે તેવું પણ તમને ફોટાની અંદર પણ તમને જોવા મળી શકે છે। પરંતુ જાણવા માગે છે કે કેટલાય લોકો આ વાતને લઈને ગુસ્સો પણ કરી રહ્યા છે કે આજકાલ કંઈ પણ સોશિયલ મીડિયા પર નાખી દેવામાં આવે છે અને આ પ્રકારના કન્ટેન્ટ પર પ્રતિબંધ લગાવવો જોઈએ। કેટલાય લોકો કહ્યું છે કે સમાચારની પહેલી લાઈન પકડીને તેમને વિશ્વાસ ન થયો કે બોલિવૂડના લેજેન્ડ અમિતાભ બચ્ચન હવે અમારી વચ્ચે નથી રહ્યા, પરંતુ તમને આખી ઘટના હું તમને જણાવી રહ્યો છું। પરંતુ તમે જોઈ શકો છો કેટલાય લોકોને ગુસ્સો પણ આવી જાય છે, પણ આ ઘટના સાચી છે કે ખોટી છે, જો કે આ પ્રકારના સમાચાર શા માટે અંજામ આપવામાં આવે છે આની પાછળની હકીકત હજુ સુધી સામે આવી નથી, પરંતુ તેમને જાણવા માગીએ છીએ કે બોલિવૂડના અમિતાભ બચ્ચન સ્વસ્થ છે, તેમના મોતના સમાચાર ફેક છે, તમારા પણ સતર્ક રહેવું જોઈએ તેવું કહેવું છે અમિતાભ બચ્ચનનું। આગળ તમને જણાવ્યું કે અમિતાભ બચ્ચન આપણી વચ્ચે હેમખેમ તે જીવે છે, તેમને કશું જ થયું નથી અને અમિતાભ બચ્ચન સ્વસ્થ છે, તેમના મોતના સમાચાર ફેક છે, તમારે પણ સતર્ક રહેવું જોઈએ। જો કે આ પ્રકારના સમાચારો અંજામ લોકો શા માટે આપી રહ્યા છે, પાછળની હકીકત દોસ્તો એ જ છે કે તે જીવે છે।